રાષ્ટ્ર સુરક્ષા અભિયાન અંતર્ગત સુરત શહેરના એસઓજી દ્વારા જૂના નવા મોબાઈલ વાહન અને ભંગારના લે વેચ કરતા ડીલરો દુકાનદારોનું વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં મોબાઈલ ચોરી, લૂંટ અને ગેરકાયદેસર ખરીદ વેચાણ પર અંકુશ મેળવવા માટે એસઓજી દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત એસઓજીની અલગ અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 366 થી વધુ મોબાઈલની દુકાનો, રિપેરિંગ સેન્ટરો અને સેકન્ડ હેન્ડ મોબાઈલ ડીલરોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું। પોલીસે વેપારીઓની વિગતો, દુકાનના રેકોર્ડ તેમજ ખરીદ વેચાણની પ્રક્રિયા તપાસ કરીને ડેટાબેઝ તૈયાર કર્યો હતો। તપાસ દરમિયાન વેપારીઓએ દરેક ખરીદ વેચાણનો રજીસ્ટર ફરજિયાત રાખવા તેમજ ગ્રાહકોના માન્ય ઓળખ દસ્તાવેજોની ચકાસણી કર્યા વિના કોઈ સોદો ન કરવા સૂચના આપવામાં આવી હતી। સાથે જ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા ચોરીના મોબાઈલ અંગે જાણ થાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપવા જણાવાયું હતું। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં વધતા મોબાઈલ ચોરી અને લૂંટના બનાવોને ધ્યાનમાં રાખીને આ અભિયાન હાથ ધરવામાં આવેલ છે। આ કામગીરીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર મોબાઈલ માર્કેટ પર નિયંત્રણ લાવવાનો અને ગુનાખોરીમાં વપરાતા મોબાઈલ ટ્રેસ કરવામાં સફળતા ઊભી થાય એવું છે। એસઓજીએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા સઘન ચેકિંગ અભિયાનો સતત ચાલુ રાખવામાં આવશે। એક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લે વેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે। ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।